ગુજરાતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્રસજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂરના રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 1767 થી 69, ઈસવીસન 1718 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799માં. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ એટલે તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ 18મી સદીમાં કંપની મરાઠાઓની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા આપી. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782માં થયું, જેના અંતે ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ થઈ, જે અંતર્ગત બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હારજીત ન થઈ. ઈસવીસન 1803 થી 1805માં દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. આ યુદ્ધના અંતે વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. ઈસવીસન 1817 થી 1819માં થયેલા તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધા. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. આમ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ.